ઇયરફોન બડ્સ અથવા હેડફોનનો ઉપયોગ એક સમયે 15થી 20 મિનિટથી વધુ ન કરવો જોઈએ. આ પછી કાનને આરામ આપવો જોઈએ. જો તમે ઈચ્છો તો થોડા સમય પછી ફરીથી ઇયરફોનનો ઉપયોગ કરી શકો છો. અને એમાં પણ હેડફોન અથવા તો ઇયરફોન દ્વારા 85 ડેસિબલ કે તેથી વધુ વોલ્યુમમાં ગીતો સાંભળવાથી કાનને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઇયરફોનનો ઉપયોગ ફક્ત 60% વોલ્યુમ પર જ કરવો જોઈએ. જો તમને હેડફોન કે મ્યુઝિક સિસ્ટમ પર ઊંચા અવાજે ગીતો સાંભળવાની આદત હોય તો તમે સેન્સોરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ નામની દુર્લભ બીમારીનો ભોગ બની શકો છો, જેમાં કાનથી મગજ સુધી જતી ચેતા ડેમેજ થઈ જાય છે. અને આ બીમારીના ઘણા કારણો હોય છે, જેમ કે વૃદ્ધાવસ્થાના કારણે જ્ઞાનતંતુઓ ડેમેજ થવા, વાયરલ ઇન્ફેક્શન થવું, નસનું ડેમેજ થવું, માથા અથવા તો કાનમાં ઈજા થવાથી, કાનના કોષોને નુકસાન પહોંચાડતી અને બહેરાશનું કારણ બને તેવી અમુક દવાઓના કારણે પણ આ બીમારી થઈ શકે છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી તથા અતિશય ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી પણ આ બીમારી થઈ શકે છે. ફ્રાન્સમાં મોટી સંખ્યામાં લોકો હેડફોનના કારણે બહેરાશનો શિકાર બની રહ્યા છે, જેમાં 25% તો પુખ્ત વયના લોકો જ સાંભળવાની સમસ્યાથી પીડિત છે. વાયરલ ઇન્ફેક્શન જેવા કેટલાક કિસ્સાઓમાં સાંભળવાની શક્તિ ફરીથી મેળવી શકાય છે, પણ બીજા કિસ્સાઓમાં સામાન્ય રીતે આ બીમારી કાયમી હોય છે અને તેનો સંપૂર્ણપણે ઉપચાર પણ થઈ શકતો નથી. માટે હેડફોન અથવા ઇયરફોન ખરાબ નથી, પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે.